અને અમે રેગ્યુલર એ બુકને વાંચી છે અને ફોલો કરી છે. એક્શનમાં લેશો ને આ બધું તો જીવનમાં સફળતા આવશે, નહીં તો નહીં આવે. અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું. કોઈકને ક્વેશ્ચન હોય તો પૂછી શકીએ 2 મિનિટ, કોઈ બી બાબતે, કોઈ બી સબ્જેક્ટમાં. હા, લોકલાજ વિશે એક વાત કહી દઉં. આપણે ઓલવેઝ એ જ થાય, કંઈક નવું કરવાનું થાય તો બાજુવાળો શું કહે છે, પડોશી શું કહે છે, સમાજવાળો શું કહે છે, બરાબર? તો એક એને માટે વાર્તાથી સંભળાશ, બધાને સમજાવીને તો સારી મજા આવશે. એક ભાઈ છે ને, શાકભાજીનો ધંધો કરે. એને એક સરસ બોર્ડ માળ્યું, અમારે ત્યાં તાજા રીંગણ જ કહીએ ને આપણે, રીંગણ મળે છે. લખાતું નથી પણ તમારે લખવું એટલે લખી શકો. હા, અમારે ત્યાં તાજા રીંગણ મળે છે, આવું બોર્ડ માળ્યું. તો એક ભાઈ આવ્યા અડવિતરા, જેવી રીતે આપણને લોકો પૂછે છે ને, એટલે આવું તો થતું હશે. મેં કીધું એટલે અમારે ત્યાં તાજા રીંગણ મળે છે, એટલે તારે ત્યાં વાસી મળે છે? તો કે ના, લખીએ દેખાય છે કે આ ટોપલામ છે, તાજા છે. તાજા શું કામ લખ્યું કે ભૂસાવીને ખાયું? અમારે ત્યાં રીંગણ મળે છે. એટલે બીજે ક્યાંક મળે છે? તો કે ના. તો કે દેખાય છે કે આ ટોપલા લઈને તું બેઠો છે એટલે વેચવા જ બેઠો છે રીંગણ. અમારે ત્યાં કઢાઈ નાખ્યું, રીંગણ મળે છે. એટલે તું કોબી વેચે છે? તો કે ના, કે આ રીંગણ તો દેખાય છે, કે એ લખવાની શું જરૂર છે? મળે છે. એટલે તું રીંગણ લે છે? ના. તો તું વેચે છે તો મને ખબર છે. પાટિયું એને લટકાવ્યું હતું સરસ લોખંડનું, બ્લેન્ક થઈ ગયું. પછી આ પરેશભાઈ જેવા કંઈક પંકજભાઈ જેવા કંઈક મસ્ત પહેલવાન જેવા માણસ ઉતાવળમાં કંઈક જતા ને તો માથામાં ભટકાયું. તે પેલાને ઊંચો કરીને 2 લાફા મારી દીધા. આ વગર કોમનું હું ખ્યાલ લટકાવી રાખ્યું છે કે ઉતારી પાડ કે. જો લોકોનું સાંભળવા જાઓ ને તમે તો તમારા પાટિયા ઉતારી લેશે. તમારે જે કરવું હોય એ કરો. રામ કબીર અસ્તુ. બરોબર રહ્યું. પાટિયા ઉતારવાના કે ચડાવવાના? બરોબર. તો જે ઘેર રહી ગયા છે એમના ગોરધન, એમને ખબર પડી કેમ આજે બોલાયા હતા ભાઈ બધાને કે આપણા પાટિયા, એટલે તમને બોલાયા હતા. હોમવર્ક એટલે લઈને આવવું પડ્યું. બરોબર છે. તો આ એક વાત હતી, નિર્મળભાઈએ સરસ સમજાવી. આપણે ગઈકાલથી વાત ચાલી છે, આજે સરસ આવી કે ભાઈ હવે શરીર પણ સારું રહેવું જોઈએ. બરોબર છે, એમની વાત કરી. પણ એ તો અંદરની વાત કરી કે માદા ના પડાય. બરોબર છે, કસરત કરો, ફલાણું કરો, ઢીકનું કરો. પણ માણસનો ઓળખાય કેવી રીતે? કઈ રીતે ઓળખાય? એટલે ગઈકાલે બહેનોને આટલા બધા મેં ફોટા બતાવ્યા હતા અહીંયા. એના દેખાવથી ઓળખાય કે ના ઓળખાય? ગઈકાલે આપણે બધું બતાવ્યું હતું તમને, આટલું બધું. બરાબર છે કે દેખાવથી ઓળખાય. એટલે માણસ પહેલી નજર ક્યાં પડે આપણે એની? એના મોઢા પર પડે. હવે કેટલા એના ગોળતા આપણે બોલ્યા કે બધાને મેં કહ્યું હતું ગઈકાલે ભાઈ સારા કપડાં પહેરાવજો. કેટલા પહેરાયા? કોઈ નહીં ને? આ એક જ બેન કંઈક સારા પકડા પહેરાયા. બરોબર છે, જોરદાર તાલી પડે એમને. ઊંચો હાથ પણ એમને કર્યો. બાકીના બધા એમને જ ચાલ્યા આવ્યા. આપણે દેખાય જો લગર વગર દેખાય છે, આપણે જોઈ લો. બરોબર. આજે તો છે ને ગીર્દી વધી ગઈ, મેં જવાનો રસ્તો મને ના હાલે. જો ને હું તો પાછળ આવવા તૈયાર છું. કેમ સારા દેખાવું જોઈએ? 50ના ટોળામાં આપણે ઊભા હોઈએ. બરોબર છે. અને કોઈ ચિત્રહાલ માણસ આપણે જોડે વાત કરો છે ખરા, ઊભા રહીએ ખરા? પછી ભલે ગમે એટલો ભણેલો હોય, ડોક્ટર એન્જિનિયર હોય, બરોબર,
આપણે કોની સાથે વાત કરીએ? અમદાવાદમાં કેટલા ગયા છો? દુકાનમાં ખરીદી કરવા ગયા લગ્નમાં, તો કઈ દુકાનમાં જઈએ? કેમ સારી? ભાઈ આપણે હારા ના હોઈએ તો. મેં કેટલાય પુરુષો જોયા છે 4-4 દાડે દાઢી કરે જ નહીં, ખોપરા જેવા વાર થઈ ગયા હોય. બરોબર છે? શું જરૂર છે? આપણે તો ખેતરમાં જવું છે રગડો વગડો કાપવા માટે. 4 દાડે દાઢી ના કરે, એમાં ને એમાં ફરતા હોય. નાવાનું તો કહ્યું શું જરૂર છે નાવાની? બબે દાને શું વાંધો આવે? બરોબર છે? મેં તમને ભાઈ બ્રશ કેમ મંગાવ્યું ખબર છે? કેમ બ્રશ મંગાવ્યું? ઘણી વખત આપણે માર્ક કર્યું છે કે કેટલાકના મોઢામાંથી આપણે વાત કરીએ ને તો દુર્ગંધ મારે. ખબર છે? કેટલાક ઓબ્ઝર્વ કર્યું છે. આપણે અંદર વાત કરવાનું મન થાય તો બ્રશ કેમ કરવાનું? આ ભાઈ કીધું વાસ ના આવે. બ્રશમાં વાસ ના આવે કે મોઢામાંથી? તો બ્રશમાં કોઈ ગુંદન્વ છે? અસલમાં તો આપણે બ્રશ કરતા નથી આવડતું. જો બહુ સ્પષ્ટ વસ્તુ કે બ્રશ કરતા આવડતું. બ્રશ કેમ કરવું જોઈએ, કેવું કરવું જોઈએ, કેવું બ્રશ વાપરવું એ પણ આપણને આવડતું. એટલે આપણે ત્યાંથી શરૂ કરીએ કે ભાઈ બ્રશ મેં કેમ મંગાવ્યું? તો કે બ્રશ એનું સિલેક્શન બહુ સમજી વિચારીને કરાય. હું ખર્ચા કરવાનો જ નથી કરતો. કેટલાકના બ્રશ તો કહેવાય જોયા તો દાંત કાઢે એવા હોય. ઉપર છૂછા ગણવા પડે કે છે કે નહીં, એમ છૂછાય ના હોય. બસ ઉપર લગાવી પેસ્ટ, ગચર પચાર એવા મંડી પડે ને, આમ તેમ આમ તેમ આમ તેમ. પેલા દાંતની અંદર તકલીફ થઈ જાય કે એકાદ તો ગયો. તો બ્રશ કેમ કરાય? બરોબર છે? દાંતના પ્રોબ્લેમ, મોઢાના પ્રોબ્લેમ, આપણે ત્યાંથી શરૂ કરીએ. કેમ કે આપણો શ્વાસ ગંધાય, મોઢું ગંધાય. પછી કોણ વાત કરે આપણી સાથે? આપણો ગમે એટલા એટીટ્યુડ હોય, પેલા ગમે એટલા સારા કપડા પહેર્યા હોય, બરાબર? નિર્મલભાઈ કોઈ કસરત કરો 2 કલાક પેલા બરાબર હા હા કર્યું હોય, બરોબર છે? હા હું હા કર્યો, પગ ઉતારી જાય, બધા કરી નાખ્યા હોય, પણ અહીંથી ગંધ મારતી હોય તો પછી પેલો ગોરધન શું કે મારી પત્ની રિસ્પોન્સ નથી આપતી, તો ના જ આપે ને ભાઈ. બરોબર? એટલે બધા ગોરધનને મેં એટલા માટે બોલાય કે ભાઈ આવું ના થાય. સવારે ઉઠીને બાદ દાઢી કરવાની, બ્રશ કરવાનું, અને એમાં છૂછા કરતું બ્રશ ના ચાલે. બધા દાંત ખલાસ થઈ ગયા હોય બહુ. બરોબર છે? એમાં પાછા બીડીઓ પૂકી તો પીળા પાછા થઈ ગયા હોય દાંત. તો બ્રશ પણ બ્રશ ઓછામાં ઓછા 3 માંથી વધારે જૂનું બ્રશ ચાલે નહીં. બ્રશ બહુ હાર્ડ પણ ના જોઈએ. બ્રશ શા માટે કરવાનું? કે બ્રશ કરવાથી દાંતને જે કે ખોરાક ખાધો હોય ને એ ખોતરાઈને બહાર નીકળે. એના જે ઉપરના જે દાંતા જે આવે છે ને એ એટલા માટે આવે છે કે એ અંદરથી ખોતરીને પેલો જે ખોરાક અંદર ભરાઈ ગયો છે એ ખોતરીને બહાર કાઢે. હવે એ અંદર ભરાઈ રહે તો શું થાય? એમાં ફૂગ આવે, બેક્ટેરિયા થાય, એમાંથી દુર્ગંધ પેદા થાય. એટલે બ્રશ એવી રીતે કરાય. પછી બ્રશને આમ ઘસાઈ ઘના તો એવા પર ચડી જાય જોર લગાવીને અને પછી જોરથી ઘના મેં જોયા અડધો કલાક હા કઈક ભરાઈ ગયો ને ત્યાં કરી નાખવાનું. એટલે આ બ્રશ કરતો ને તો ત્રીજા કે હમરાય કે પેલા ભાઈ બ્રશ ચાલુ કર્યું. અસલમાં મોઢામાં જે લાળ જે છે એ થૂકવા માટે નથી. લાળ જે છે એ ગળવા માટે છે. એ પાચક રસો છે. પછી આપણે કઈ આપણને તો એસિડિટી બહુ રહે, ભાઈ એસિડિટી થાય ને શું થાય? એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થઈ જાય. કેમ થાય? કે જે પાચક રસો આપણે થૂકી નાખ્યા. લીવ ઉતારો પણ 1-2 વખત ખેંચીને બંધ કરી દો. બ્રશ કેમ કરું? તો બ્રશ લઈને ઉપરથી નીચે તરફ જવાય, નીચેથી ઉપર તરફ જાઓ. આમ પણ ઉપરથી નીચે આમ એમ ઘસઘસ ના કરાય, ને તો દાંતના છોડિયા નીકળી જાય.
પછી લીંબુ ખાવ તો ખબર પડે કે મારાથી ખટાશ ખવાતી નથી, એટલે વિટામિન સી ખવાય. બરોબર, આગળની વાત આપણે ફરી કરીશું. પણ મોઢું સાફ થઈ ગયું એ અંદરની વાત, એમાં બહારનું એ અમારા સુનૈનાબેન બહુ સરસ વાત કરશે હવે કે આ બહારનો ચહેરો. મેં ગઈકાલે કહ્યું હું ફેશિયલ કરું છું. ગીતાબા પાસે જેટલો સામાન હોય એના કરતાં મારી પાસે વધારે સામાન છે. મારી પાસે આખો મેકઅપની આખી મારી પોતાની કીટ છે. ગીતાબાની નહીં, મારી પોતાની. સવારે ઉઠીને માથાના વાળમાંથી તેલ નાખવાથી માંડીને બધું મારી પાસે મળે. લિપસ્ટિક ના મળે, એ બહેનોની મોનોપોલી, એટલે એની મોનોપોલી તમારી, બરાબર, મારી નથી. તો સુનૈના બેનને આપણે વેલકમ કરીએ. એ મારી નાની બેન છે. બ્યુટિશિયનનો સારો કોર્સ કરેલો છે, સર્ટિફાઈ કોર્સ કરેલો છે. સરસ એના પર વક્તવ્ય આપી શકે એમ છે. એ પણ આર્ટિસ્ટ છે. દોરા ઉપર એ ભરતકામ કરે છે અને એ સરસ તમે કહો એવી ડિઝાઇન બનાવી આપે તમને. દોરા ઉપર થ્રેડ ઉપર કામ કરે છે. તો એ પણ અલગ અલગ પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. અને આપણને આજે ફેશિયલ કેમ કરવું અને કોને કરવું, ઘણા ભાઈઓ કે આપણે તો હવે શું જરૂર છે, હવે કઈ જવાની છે, બરોબર, હવે આવી ગઈ, હવે કઈ જવાની છે. પણ એમ નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે ગામડામાં રહેવું અને દુપેલનો સ્વાદ. કેટલા જાણી છે કહેવત, ખબર છે? બીજે એક કહેવત છે કે ગરડી ગોળીને આના જેવી ગંદી ગાડી એક પણ નહીં. હું નથી માનતો. આ એવા લોકોએ આવી કહેવતો ઉપજાવી કાઢી કે એમને કંઈ ખબર પડી નથી. પણ 60 વર્ષની ડોસીને પણ મેકઅપ કરવો જોઈએ, સુંદર દેખાવું, સારા દેખાવું જોઈએ, કોઈકને ગમતા રહેવું જોઈએ. આપણે કોઈકને ગમતા રહેવા માટે આ વસ્તુ કરવાની છે અને આપણને સુનૈના બેન સમજાવશે, બરોબર છે. પછીની વાત પાછું હું આગળ આવીશ, 10 મિનિટમાં સમજાવી દેશે આપણને, એ સમજી લઈએ. આમ કબીર, અત્યાર સુધી તો આપણે ઘણું બધું જોયું. શરીરમાં અંદરની તંદુરસ્તી, મનના વિચારો, અને હવે હું તમને એવું બતાવીશ કે બહાર બી થોડું સુંદરતા દેખાવી જોઈએ, શરીરની ઉપર પણ સુંદરતા હોવી જોઈએ. એવું માનો છો બધા? હા, એકચ્યુઅલી આમ આપણે બધા આપણી સ્કિન શું છે એ પહેલાં જાણવી જોઈએ. સ્કિનના 3 લેયર હોય છે. પહેલું લેયર તો આપણને દેખાય છે, અંદરનું શું છે આપણને ખબર નથી. અંદરના બીજા લેયરમાં જે કચરો ભરાય છે એને આપણે કેવી રીતે સાફ કરવાનો છે એ પણ કદાચ ઘણા બધાને ખબર નથી હોતી. એ કચરો અંદર ભરાતો હોય છે તો એ ક્યારેક ફોલ્લા રૂપે ક્યાંક તમને એ બહાર દેખાતો હોય છે. ઘણા બધાને સ્કિન ડિસીઝ થતા હોય છે, એ ખબર પડે છે. અંદર આપણું ત્રીજું લેયર હોય છે, એમાં ચરબી હોય છે. આ સ્કિનની અંદર એક પ્રોસેસ થતો હોય છે. અને ઘણીવાર બહેનો તો બ્યુટી પાર્લરમાં જતા હશે એટલે એમને ખબર હશે કે મેકઅપમાં શું હોય છે, કેટલી ટ્રીટમેન્ટ થતી હોય છે. લગભગ આમાંથી કેટલા બહેનો જાય છે? લગભગ અત્યારે તો બધા ના પાડતા હશે, પણ ઘરમાં પ્રસંગ હોય ત્યારે કોઈ બાકી નથી રહેતું હોતું. લગભગ બધા કરતા જ હોય છે. અને એમાં શું ટ્રીટમેન્ટ હોય છે એની હું બેઝિક 2 વસ્તુ તમને બતાવવાની છું આજે. અને એમાં એક ફેશિયલ હોય છે અને બેઝિક સ્કિન તમારી સારી કેમ રાખવી એના માટેની એક વસ્તુ હું લાઈવ એક ડેમો જ બતાવીશ. જનરલી અહીંયા 20 થી 25 વર્ષની ઉંમરવાળી યંગ લેડી કોણ છે? સ્વેચ્છાએ આવી જાઓ ને એક બેન. ભલે બંને આવી જાઓ. મારે 2 જણની જરૂર છે જ, 1 બાય 1. અજવાળામાં થોડા ઉભા આગળ આગળ. પટેલ અસ્મિતા વિષ્ણુભાઈ. દેખાય છે, થોડા ઓઇલી છે, રાઈટ? આ બેનનો ચહેરો જોઈને આમ જનરલી ખ્યાલ આવી જવો જોઈએ કે
ખીલ થતા હોય એની સ્કિન ટાઈપ ઓઇલી હોય છે, એટલે કે તેલી ચિકાસવાળી. આ પણ એક સમજવાની એક મેથડ છે કે તમારી સ્કિન કેવી છે તમને ખબર નથી, તો તમારે રાત્રે મોડું ધોઈને સૂઈ જવાનું હોય છે. એક ટીશ્યુ પેપર લેવાનું, 2 આંખ અને મોઢાનો ભાગને કુંડાળા કરીને રહેવા દેવાનું. સવારે ઉઠીને એને મોઢા ઉપર લગાડી દેવાનું. એ પેપરમાં તમને શું દેખાય છે એના પરથી તમને ખબર પડે. જો તમારી સ્કિન ડ્રાય હોય, સૂકી ત્વચા, તો પેપર ઉપર થોડાક ઓઇલી દેખાશે ડાઘા. તમારી સ્કિન બહુ ઓઇલી હશે તો ચિકાસ લાગશે પેપર ઉપર, અને નોર્મલ સ્કિન હશે તો ટી ઝોન પડશે. ફક્ત નાક અને કપાળ ત્યાં તમને ઓઇલ થોડું દેખાશે. આ રીતે સ્કિનને તમે ઓળખી લેવી. 3 જાતની સ્કિન થઈ, ઓઇલી, ડ્રાય અને નોર્મલ, એટલે કોમ્પ્લેક્સ. જે બેવ હોય, કપાળ અને નાકમાં ચિકાસ આવે, અહીંયા નહીં આવે. ઓકે, આગળ. આ બેનની સ્કિન ઓઇલી છે, એટલે એમના ઉપર હું ઓઇલીનું સ્પેશિયલી મારી પાસે જે હું વાપરું છું એ હું એમના પર એપ્લાય કરું છું, અને એનો 12 કલાક સુધી એમની સ્કિનને પ્રોટેક્ટ કરશે એ વસ્તુ છે. જે ટીશ્યુ પેપરની વાત કરી એ આ પેપર, બરાબર, આપણે હાથ લૂછીએ છીએ મેરેજમાં જમ્યા પછી, એ ટીશ્યુ પેપર છે. આનાથી તમે ટ્રાય કરી શકો. સૌથી પહેલું એ ક્લિન્ઝર લગાવે છે. બેન આ બાજુ આવી. એ લગાવે ત્યાં સુધી હું તમને મને એને જે સમજાવ્યું છે એ હું તમને સમજાવું. આપણી સ્કિન હોય ને, માનો કે આપણી આ સ્કિન છે, આપણે જ્યારે સાબુથી મોં ધોઈએ છીએ ને તો સ્કિનની ઉપરનો કચરો સાફ થાય છે, પણ સ્કિનની જે 3 લેયર છે એ લેયરની અંદરનો કચરો સાફ નથી થતો. આપણે સ્કિનમાં છે ને છિદ્રો છે, તમને ખ્યાલ હોય તો, બરાબર, એને પોર કહેવાય. પોરનો આકાર આવો હોય. દેખાય છે બધાને? સોરી. પાણીથી થશે ચાલુ? જગદીશભાઈ પાણી આપો. ના, બંને ડ્રાય થઈ ગઈ છે. સૌથી પહેલું ક્લિન્ઝર લગાવે છે. બંને ક્લિન્ઝર લગાવે છે. ક્લિન્ઝર શું કરે? તમારું જે છિદ્રો છે એ છિદ્રોની અંદરનો કચરો સાફ કરે છે, છિદ્રોને પહોળા કરે છે. એનું મુખ છે, છિદ્રો આવા હોય છે, જો અંદરથી લોટા જેવા અને ઉપરથી બંધ. ક્લિન્ઝર લગાવવાથી છિદ્રો ઉપરથી પહોળા થાય અને જે કચરો અંદર હોય, કચરો અને ઓઇલ, પ્રદૂષણ, ધૂળ, આ બધું સાફ કરે છે. અત્યારે એ લગાવી રહ્યા છે. ક્લિન્ઝરને રૂથી લગાવી રહ્યા છે. કોટન પર થોડું લીધું છે. નોર્મલ કેસમાં આપણા છિદ્રો સાફ થતા નથી. આ સાફ ના થાય એટલે અંદરનો કચરો છે એ ખીલ રૂપે કાં તો સ્કિન ડિસીઝ રૂપે બહાર આવે, કાં તો એટલી સ્કિનને કાળી પાડી દે. એના પછી ટોનરનો ઉપયોગ કરશે. ટોનર શું વસ્તુ છે? જે છિદ્રો ખુલ્લા થયા છે એમાં થોડો ઘણો કચરો બાકી રહ્યો હોય એને સાફ કરે અને છિદ્રોને ઉપરથી બંધ કરી દે, એટલે બીજો કચરો પેસે નહીં. કોઈ બી સારી બ્રાન્ડના તમે CTM કહેવાય ને, ક્લિન્ઝર, ટોનર, મોઇશ્ચરાઇઝર, એ તમે ઉપયોગ કરી શકો. આ કોસ્મેટિક ના કહેવાય, શરીર સાફ કરવાની વસ્તુ છે, સ્કિન સાફ કરવાની વસ્તુ છે. ને જ્યાં સુધી જે વસ્તુને જેટલી સારી રાખો, ગાડીને જેટલી સાફ રાખો એટલી વધારે સારી રહે ને, એવું સ્કિનનું છે. સ્કિન બી જીવન છે. ક્લિન્ઝર લગાવ્યા પછી મોં ધોવાનું હોય છે. અત્યારે કોટનથી આપણે સાફ કરી લીધું છે.
ટોનર લગાવ્યા પછી ધોવાનું નથી. હવે મોઇશ્ચરાઇઝર લગાવશે. આ ભાઈઓ માટે જરૂરી છે. હા, આ બહેનો માટે એકલું નથી, કચરો ભાઈઓને બી થાય છે. અને દરેક બહેનોને એવી ઈચ્છા હોય કે મારો ગોળધન સલમાન ખાન જેવો દેખાય. અમારે મહારાજને ઊંધું છે. અમે સૌથી પહેલા કોન્શિયસ છે. આપણે તો એટલીસ્ટ સારા હોવા જોઈએ. આ એક એટીટ્યુડ છે કે આપણે સુંદર હોવું જોઈએ. કાલે વાત કરી કે તમે ચાલો અમે એઝ અ સ્પીકર આપણું થોડું 4 કલાક કોણ જોવે જો સારું ના હોય. લથર લગર વગર હોય, આવું આટલા વાળ દેખાતા હોય, અહીંયા આ વાળ બરાબર ટ્રીમ ના કર્યા હોય, કોણ ઉપર આવી ગયા હોય, બરાબર કપડાં જેવા તેવા પહેર્યા હોય. એટલે આ એટિકેટ, જો બહારનો એપિયરન્સ છે ને, માણસ સૌથી પહેલો એની કિંમત ક્યારે થાય? બહારનો દેખાવ હોય ને. નવો માણસ તમે જુઓ તો એ બહારથી કેવો દેખાય છે એ આપણે પહેલું જોઈએ. 2 માણસ અહીંયા ઊભા છે, એકે દાઢી નથી કરી, એના વાળ આટલા છે, એને બેલ્ટ નથી પહેર્યો, ઇન્સર્ટ નથી કર્યું, શૂઝ નથી પહેર્યા. બીજો છે એકદમ એટિકેટ છે. તમે કોની વાત માનશો કે કોણે તમે લાઈક કરશો? બરાબર એવું છે. તમારી અંદર શું છે એ તો પછી ખબર પડશે જ્યારે તમે બોલશો. એટલે સૌથી પહેલો બહારનો એપિયરન્સ તમારો છે, બહારનો દેખાવ કેવો છે. હવે મોઇશ્ચરાઇઝર એપ્લાય કર્યું છે. મોઇશ્ચરાઇઝર શું વસ્તુ છે કે સ્કિનમાં તમે ક્લીન કરી દીધી, ટોનરથી એના મુખ બંધ કરી દીધા. મોઇશ્ચરાઇઝર એક એવું લેયર લગાવે છે કે જે બહારથી જે ડસ્ટ, ફ્રી રેડિકલ છે, એટલે કે જે ધુમાડો અને કચરો, એ બધું ફરી અંદર પ્રવેશે નહીં. એની લગાવવાની મેથડ છે, પછી તમને સુનૈના બતાવશે કેવી રીતે લગાવવાનું છે. જોઈ લો બધા. આ ફક્ત એક જ સ્ટેપ અમે આમના ઉપર યુઝ કર્યું છે, ક્લિન્ઝર, ટોનર ને મોઇશ્ચરાઇઝર. કેવું લાગે છે હવે બેન? થોડા સ્પેશિયલી ઓઇલી સ્કિન માટે છે. અને આમાં સ્પેશિયલ સ્ટેપ હોય છે. કોઈ પણ વસ્તુ આપણે વાપરીએ ને ત્યારે હથેળીમાં એને લઈને પછી ઘસી દઈએ, એ રીતે વાપરવાનું નથી હોતું. કંઈ પણ વસ્તુ તમે વાપરો એના ટિપ્સ કરો અને પછી ફિંગરથી. આપણી સ્કિન પણ બહુ સેન્સિટિવ છે, એટલે એને બહુ વજન આપવાને ઘસવાની જરૂર નથી. એવી રીતે એને વાપરવાનું હોય છે. ગાલ ઉપર તમારે સર્ક્યુલર મોશન, એટલે તમે રાઉન્ડ કરો. ઉઠશો તો હવે આ એક બીજી વસ્તુ છે. બધા સ્ક્રબ કરે છે, બહેનોને ખબર હશે સ્ક્રબ શું વસ્તુ છે. સ્ક્રબ શું વસ્તુ છે કે આપણી સ્કિનમાં જે ત્રીજું લેયર હોય ને, પહેલું ઉપરનું, પછી વચ્ચેનું અને પછી નીચેનું લેયર, એમાં જે આ બધો કચરો જમા થયો હોય, એનાથી બોડીના સેલ ડેડ થઈ ગયા હોય, મરી ગયા હોય, એ મરેલા સેલ જો બહાર નીકળે ને તો નવી ચામડી આવે. એ ના નીકળે તો ચામડીમાં ધબ્બા થાય, કોઈ જગ્યાએ કાળી, કોઈ જગ્યાએ વ્હાઈટ. આ સ્ક્રબ શું કામ કરે? એને એક્સફોલિએશન પ્રોસેસ કહે છે. જૂના સેલ, મરેલા સેલ બહાર કાઢવાના, નવા સેલ બનાવે. તો આ સ્ક્રબ તાત્કાલિક એ પ્રોસેસ કરે છે. આ બેન પર હમણાં દેખાશે જ તમને આ પ્રોસેસ કર્યા પછી. અને જેટલા બને એટલા બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ. મોંઘામાં મોંઘા પ્રોડક્ટ યુઝ કરજો, કારણ કે આપણી સ્કિન, આપણી બોડી સૌથી મોંઘી વસ્તુ છે. સસ્તા રોએ 12 મહેંગા રોએ 1 એવું છે. કોઈ બી તમે કપડાં લેવા જાઓ તો બી 4ની જગ્યાએ 2 જોડ લેજો, પણ સારામાં સારા કપડાં લેજો. આપણે શું કરીએ છીએ? લેવા જઈએ છીએ, આપણને ગમે છે. 2 વસ્તુ આપણે કરીએ છીએ. એક વસ્તુ આપણને ગમે છે ને બીજી વસ્તુ જે ઘેર લઈને આવીએ છીએ.
એટલે બેનો સાડીઓ જોતી હોય ને તો પેલા બાજુવાળા એમના ઘરવાળા હોય ને એ ટેગ જોવે કેટલા ભાવ છે. જમવા ગયા હોય તો આમ જમની સાઈડે જોવે, 10 રૂપિયા 20 રૂપિયા. બધાને મજા આવે છે, કંઈક જાણવાનું મળે છે. વિચારજો, કોઈ બી વસ્તુ કરો ને એમાં મનોમંથન કરજો તમે, તમને જવાબ મળશે જ. એ કોઈ બી અંધશ્રદ્ધા હોય, કોઈ બી સબ્જેક્ટ હોય, વિચાર્યા વગર કશું કરશો નહીં. કોઈ કે આમ કરવાનું નહીં. ભગવાને આપણને એક એવી આપેલી જ છે અહીંયા તાકાત કે તમારું દિલ બોલશે આ કરવું જોઈએ કે નહીં. હા ચાલો હું કહી દઉં છું. એ સિંદૂર પૂરે છે ઘણા. સિંદૂર કેમ પૂરવાનું? અખંડ સૌભાગ્યવતી ભવ. એનો મિનિંગ શું ખબર છે? વેલીમર. હસવાનું નથી, ખરેખર એવું છે. પહેલાના જમાનામાં સ્ત્રી કરતા પુરુષ વહેલો મરે નહીં એવું ઈચ્છતા લોકો. પહેલી સ્ત્રી મરે, કારણ કે તમને ઇતિહાસ ખબર છે કે સ્ત્રી સેફ નથી તે વખતે, એટલે સ્ત્રી પહેલી મરે એવું ઈચ્છતા હતા. એટલે શું કરે? સિંદૂર પુરાવે. સિંદૂર એટલે લીડ આવે, શીશુ કહીએ ને એમાંથી બને. સિંદૂર છે, કંકુ છે, એ સ્લો પોઈઝન છે. તો આજે તમે પેપરમાં વાંચતા હશો લીડવાળું પેટ્રોલ આપણે વાપરવાનું બંધ કર્યું છે. એ લીડથી સ્લો પોઈઝન છે, ધીરે ધીરે સ્ત્રી વહેલી મરે. એટલે આપણા જીવનજી મહારાજ બહુ મોટા વૈજ્ઞાનિક હતા. એમને ના એમને એમ નથી પાડી. બરાબર. બીજું કઈ? આપણામાં સુખડીનો પ્રસાદ કેમ બધાને ખબર છે? તમે બીજે કોઈક મંદિરમાં જતા હશો, નાથ દ્વારા કે બીજે કંઈક મંદિર જતા હશો, ત્યાં પ્રસાદ તમે ક્યાંથી લો છો? બાજુમાં કોઈ કંદોય હોય ત્યાંથી. હવે કંદોને ત્યાં એક જ વસ્તુ હોય છે, ઘણી બધી હોય છે ત્યાં જે પ્રસાદ બનાવતો હોય છે. એનો આશય શું છે? એ બનાવે છે ત્યારે ઓર્ડર શું આપે એના માણસને? આટલા પેંડા બનાવો, આટલી બરફી બનાવો, આટલું બનાવો. બરાબર. એ પ્રસાદ નથી બનાવતો. જ્યારે આપણા ઘરે સુખડી બનતી હોય છે ને, તો આપણી ઘરની જે લેડી છે એનો આશય શું હોય છે? સંતો ઘરે આવવાના છે, પ્રસાદ બનાવો. એમાં ભાવના પ્રસાદની છે. બીજું, જીવનજી મહારાજ એટલા માટે કીધું છે કે તમે આપણે સુખડીનો પ્રસાદ. એની સાયન્સની દ્રષ્ટિએ વાત કરું ને, એક વાત મારે કહેવાની રહી ગઈ હતી. બહેનોને 10માંથી 8 છોકરીઓને હિમોગ્લોબિન ઓછું હોય છે, એવો એક WHO સર્વે છે. બરાબર. એના કારણે ઘણા બધા રોગો થાય છે. પગ ચૂસાવા, એનિમિયા થાય છે. બરાબર. એનેમિક બને છે લેડી. એનાથી હાર્ટની તકલીફો થાય, એનાથી ફેફસાની, શ્વાસ ચડે. એને માટે શું જોઈએ? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન કેવી રીતે બને? પ્રોટીન અને આયરન બે લો તો બને. સુખડીમાં શું છે જોઈએ? હા, આયરનને એબ્સોર્બ કરવા માટે ફોલિક એસિડ જોઈએ. આયરનની સાથે તમે ફોલિક એસિડ ખાઓ ને તો શરીરમાં વહેલો પચે. અને પ્રોટીન લો એટલે હિમોગ્લોબિન બને. હિમોગ્લોબિન એટલે હિમો એટલે આયરન અને ગ્લોબિન એટલે પ્રોટીન. આ બે લો ને, 3 વસ્તુ, આયરન, પ્રોટીન અને ફોલિક એસિડ, તો હિમોગ્લોબિન બને. સુખડીમાં જે આપણે ઘરે બનાવતા હતા ઘી, દહીં જમાવીને, ભેંસ છે ને લીલું ઘાસ ખાધી ચોમાસામાં, લગભગ 8 થી 10 મહિના તો લીલું ઘાસ મળતું હશે. લીલા ઘાસમાં જે ઘી બનાવો ને તમે, લીલા ઘાસ જ્યારે ખાતી હોય ત્યારે ઘી ગ્રીન બને છે, થોડું લીલાશ પડતું. એ ફોલિક એસિડ છે. ગોળમાં આયરન આવે અને ઘઉંમાં પ્રોટીન આવે. આ 3 વસ્તુ ભેગી થઈ એ ખાઓ એટલે હિમોગ્લોબિન બને. આ જીવનજી મહારાજે કઈ ફર્યા હશે અને કેવી રીતે શોધ્યું હશે, મને પ્રશ્નો થાય છે. હવે જીવનજી મહારાજે છે ને, તમે અભ્યાસ કરશો એટલું બધું આપ્યું છે. તમારે એ નક્કી કરવાનું કે અહીંયાથી મુંબઈ જવું છે તો તૈયાર રસ્તા છે. એક હાઈવે છે, નેશનલ હાઈવે 6 લેન.
એક રેલવે ટ્રેક છે, પ્લેન છે, એના પર જવું કે ઝાડવા કાપી નવો રસ્તો બનાવો?